નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવરાત્રિની પણ મજા બગાડશે વરસાદ। જ્યાં દોસ્તો ગુજરાતના વિવિધ હવામાન શાસ્ત્રી દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે। તો 13થી લઈને 18 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તો આ સાથે જ નવરાત્રિ ઉપર પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે ગરબા રસિકો નિરાશ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જન્માષ્ટમી પહેલા ઉઘાડી લૂંટ તો ભાડા વધ્યા। જ્યાં દોસ્તો અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો વસવાટ કરે છે, તો તેઓ તહેવારોના દિવસોમાં વતને જતા હોય છે। તો આવામાં તકનો લાભ ઉઠાવીને ખાનગી ટ્રાવેલર્સના સંચાલકોએ ભાડામાં મોટો વધારો કર્યો છે। તો જન્માષ્ટમીને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખાનગી બસ સંચાલકો દ્વારા ટિકિટના ભાવમાં 20થી 50% જેટલો વધારો કરવામાં આવ્યો છે। જે ટિકિટ પહેલા જ 500 રૂપિયાની મળતી હતી તે હાલમાં 900 રૂપિયામાં મળી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર HCG હોસ્પિટલને ₹7 કરોડ 22,90,205 રૂપિયાનો દંડ ફટકારાયો। જ્યાં દોસ્તો ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ HCG હોસ્પિટલને ₹7 કરોડ 22,90,205 રૂપિયાનો દંડ ફટકારાયો છે, જેમાં PM જય યોજના હેઠળ 2 દર્દીઓ પાસેથી વધારાનું મની ચાર્જ વસૂલવામાં આવ્યું હતું। તો હોસ્પિટલના રેકોર્ડ ચકાસતા જ 39 કેસોમાં અપ કોડિંગ પણ જોવા મળ્યું હતું। તો રેડિયેશન મશીનમાં પણ CBCT શક્ય ન હોવાથી 996 કેસોમાંથી 443 કેસ સરકારના પેકેજ અનુસાર સારવાર આપી શકાતી ન હતી અને પેનલ્ટીની રકમ ન ભરતા 29 જુલાઈએ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વિદેશમાં ભણવા જેવું એક ગુલામીની માનસિકતા છે। જ્યાં દોસ્તો આ નિવેદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે અંગ્રેજોએ ગુરુ અને શિષ્યની પરંપરાને તોડી છે, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનને પણ નબળું પાડ્યું છે। તો આ સિવાય અંગ્રેજો મુગલો કરતાં પણ વધારે ખતરનાક હતા, કારણ કે તેમણે ભારતના અદ્વિતીય વિજ્ઞાન અને જ્ઞાનને નષ્ટ કર્યું છે। તો રાજ્યપાલે ભારતના ગૌરવશાળી ભૂતકાળની પણ યાદી અપાવી હતી અને શિક્ષણના પુનરુત્થાનની પણ હિમાયત કરી હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આ તારીખથી ફરી એકવાર શરૂ થશે વરસાદ। જ્યાં દોસ્તો રાજ્યમાં હાલ છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે, જ્યારે હવામાન શાસ્ત્રી પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જે બંગાળની ખાડીમાં આ વરસાદી સિસ્ટમ બની રહી છે। તો રાજ્યમાં 16થી લઈને 8 દિવસ સુધીની વરસાદનો નવો રાઉન્ડ આવશે। તો આ સાથે જ આ સમયે સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લામાં પણ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ટ્રમ્પની જાહેરાત સાથે સોનું સસ્તું ગગડ્યું। જ્યાં દોસ્તો એક અઠવાડિયા સુધી સોનાના ભાવમાં સતત વધારા બાદ ગઈકાલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX ઉપર સોનાના ભાવમાં અચાનક જ 1400 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે। તો ખાસ કે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ સોના ઉપર ટેરિફ નહીં લગાડે। તો આ જાહેરાત પછી તરત જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। તો ગઈકાલે 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 96,647 રૂપિયા થઈ ગયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં સરકારી શાળા માટે નો ઇન્ટરેસ્ટ। જ્યાં દોસ્તો ગુજરાતમાં સરકારી સ્કૂલો પ્રત્યે તંત્રનું નીરસ વલણ જોવા મળે છે। તો ટોચના 14 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ નથી। તો વર્ષ 2023 અને 24માં ઉત્તર પ્રદેશ 1.37 લાખ સ્કૂલો સાથે પ્રથમ નંબરે, મધ્યપ્રદેશ 92,439 સ્કૂલો સાથે બીજા નંબરે અને પશ્ચિમ બંગાળ 82,307 સ્કૂલો સાથે ત્રીજા સ્થાને છે। તો ગુજરાતમાં માત્ર 34,597 સરકારી સ્કૂલો છે અને એમાં છેલ્લા 5 વર્ષમાં 443 સ્કૂલો બંધ થઈ ગઈ છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર હર ઘર તિરંગા અભિયાનમાં બીએસએફ દ્વારા સાયકલ રેલી થઈ. જ્યાં દોસ્તો રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં આ અભિયાન અંતર્ગત ભુજમાં બીએસએફ દ્વારા 10 કિલોમીટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રેલીમાં બીએસએફના ડીઆઈજી સહિત 40 જેટલા અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો અને સાયકલ રેલી શહેરની સોસાયટીઓમાંથી પસાર થઈને અને વાડી અને ખેતરોના શેઢા સુધી પહોંચી હતી અને કુલ અંતર લગભગ 10 કિલોમીટર સુધીનું હતું. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ. જ્યાં દોસ્તો રાજ્યમાં 55 લાખ રેશન કાર્ડ ધારકોને મિલકતોની વિગતો સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે. તો વાત જાણે એમ છે કે 55 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો ઇન્કમ ટેક્સની મર્યાદા બહાર હોવા છતાં પણ રેશન કાર્ડ ઉપર અનાજ લેતા હતા. તો રેશન કાર્ડ ધારકોને 2 નોટિસ આપવામાં આવશે. તો પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક પણ આપવામાં આવશે. તો બીજી નોટિસમાં જવાબ રજૂ ન થાય તો કાર્ડને પણ કન્વર્ટ થશે. તો અંતિમ જવાબ બાદ સમીક્ષા કરીને નિર્ણય લેવાશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત બિલ પસાર થયો. જ્યાં દોસ્તો લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત બિલને પસાર થઈ ગયું છે. તો હવે બીસીસીઆઈ સહિત દેશના તમામ રમતગમત એકમો તેના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. તો બિલમાં ફક્ત બીસીસીઆઈના નાણાકીય બાબતોને આરટીઆઈના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવી છે. તો આ ઉપરાંત વહીવટી કામગીરી, પસંદગીમાં પારદર્શિતા જેવા મુદ્દાઓને બિલની અંદર જ રાખવામાં આવ્યા છે. તો બિલ અનુસાર રમતગમત સંગઠન અથવા તો બોર્ડને ભારત અથવા તો કોઈપણ રાજ્યનું નામ પોતાની સાથે જોડવા માટે પણ પરવાનગી લેવી પડશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. આરબીઆઈએ બેંકોને મનમાની રોકવાનો ઇનકાર કર્યો. જ્યાં દોસ્તો આરબીઆઈએ બેંકો દ્વારા મનસ્વી લઘુત્તમ બેલેન્સ ઉપર કોઈ પણ પ્રતિબંધ લગાડવાનો ઇનકાર કર્યો છે. તો આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંકે તે નક્કી કરવાનું બેંકો ઉપર છોડી દીધું છે કે તેનો કેટલો લઘુત્તમ બેલેન્સ નક્કી કરે છે. તો આરબીઆઈનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકે 1 ઓગસ્ટ 2025થી ખોલવામાં આવેલા નવા બચત ખાતાઓ માટે સરેરાશ માસિક બેલેન્સ વધારીને ₹50,000 કર્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હવે યુકેનો ભારતને આંચકો. જ્યાં દોસ્તો યુકે સરકારે ભારતને આંચકો આપ્યો છે. તો બ્રિટને ભારતને એવા દેશોમાં સામેલ કર્યું છે જ્યાંના નાગરિકોને પહેલા દેશ નિકાલ પછી અપીલ કરવાની નીતિઓનો સામનો કરવો પડે છે. તો જો કોઈ ભારતીય બ્રિટનમાં ગુનામાં દોષી સાબિત થાય છે તો તેને પહેલા દેશ નિકાલ કરવામાં આવશે અને પછી અપીલની સુનાવણી કરવામાં આવશે. તો યુકે સરકારે કહ્યું છે કે આ નીતિનો હેતુ જેલોમાં ભીડ ઘટાડવાના અને ગુના પ્રત્યે સામાન્ય લોકોની ચિંતા ઘટાડવાનો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. સરકાર 5 બેંકોમાંથી પોતાનો હિસ્સો વેચશે. જ્યાં દોસ્તો ભારત સરકાર એલઆઈસી એટલે કે ભારતીય જીવન વીમા નિગમ અને 5 અન્ય જાહેર ક્ષેત્રની બેંકોમાં તેનો હિસ્સાનો મોટો હિસ્સો વેચવાની તૈયારીઓ કરી રહી છે. તો આ પગલું સેબીના નિયમો અનુસાર લેવામાં આવી રહ્યું છે, જે હેઠળ પ્રમોટરોનો લિસ્ટેડ કંપનીઓમાં 75% વધુ હિસ્સો ન હોવો જોઈએ. તો હાલમાં આ સંસ્થાઓમાં સરકારનો હિસ્સો 90% વધુ છે, જે સેબી દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં પણ ઘણો વધારે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અંબાણીની કંપનીને લાગ્યો ટેરિફનો માર. જ્યાં દોસ્તો મુકેશ અંબાણીની આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો ગઈકાલે શેર 1% કમી સાથે ₹17.84 પહોંચ્યો હતો. તો છેલ્લા 5 દિવસમાં 4% અને આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 15% ઘટાડો નોંધાયો છે. તો જૂન 2025ના ક્વાર્ટરમાં કંપનીને ₹171.56 કરોડની ખોટ ગઈ હતી, જે ગયા વર્ષે ₹206.87 કરોડ હતી. તો વેચાણ 7.33% ઘટીને ₹932.49 કરોડ રહ્યું છે. તો 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જેએમ ફાઇનાન્શિયલ સાથે મળીને આલોક ઇન્ડસ્ટ્રીઝને ખરીદી હતી.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે પિક્ચર અભી બાકી है। જી હા દોસ્તો, મત ચોરી મામલે હાલમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધી આ મુદ્દે જણાવ્યું હતું કે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ, તો એક વ્યક્તિ અને એક મત લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે, તો અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને તે કરતા રહીશું। તો આ 124 વર્ષના મિનતા દેવીનો એક કિસ્સો છે, તો આવા ઘણા બધા કિસ્સાઓ છે। તો પિક્ચર અભી બાકી છે, તો રાહુલ ગાંધીના નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે, તો શેર બજાર લાલ રંગમાં બંધ થયું। જી હા દોસ્તો, ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું, જેમાં સેન્સેક્સ 368 પોઈન્ટના ઘટાડા સાથે 80,235 અંક ઉપર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 97 પોઈન્ટ ઘટીને 24,487 અંક ઉપર બંધ થયો હતો।